ભગવાનની કૃપા એને જ કહેવાય કે એ તમે જમવાની વસ્તુ લાવી શકો તમારી વ્યવસ્થાના રૂપમાં, પણ ભૂખ તો પરમાત્મા લગાડે છે. ભૂખ લાગે તો ખાઈ શકો. ઘણા નથી કહેતા ભૂખ જ ન લાગતી, કાલનો બેઠો પણ કઈ ભાવતું જ નથી, રોટલી ખાઈ તો હંકોળી ખાતા એવું લાગે. તારા ભાગ બીજું હું. તમે એસી રૂમ બનાવી શકો પણ નિંદર તો પરમાત્માની કૃપા હોય તો આવે. એ જશોદાના કેવા ભાગ છે કે એ નજર ખોલી આમ ખાલી આંખ ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ ખોળામાં રમતો હતો. અને અમારો કવિ કાગ લખે કે માડી તારા કેટલા એ જન્મ ની રે આ કમાણી રે નંદરાણી તારા કવિ માં જશોદાને એમ કે માં તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા છે. પણ સાહેબ આવા કાર્યો કરે છે ને એ વ્યક્તિઓને હું અહીંથી એમ કહી શકું કે તમારા માવતરોના કેવા પુણ્ય છે કે આજ તમારી સંપત્તિ સત્કાર્યમાં તમે વાપરો છો. કાર્ય તો એવું જ કરવું જોઈએ. કોક એમ કેવું જોઈએ કે તને તો ધન્યવાદ પણ તારી જનેતા નહીં ધન્યવાદ, તારા માવતરને ધન્યવાદ. દોસ્ત કાર્યો અવળા થઈ શકે. કોઈ માણસો એ કદાચ આડાવળા કામ કરતા હોય તો કોઈ એના નાક કપાય થાય, પણ કાલ હવારે કોક ઉઠીને એમ કે હે કોનો દીકરો છો ઈ તો વિચાર કર. આ સાંભળવું પડે ને એ પેલા 11 લાઈન ને થાંભલે ચડી દેજો અને એ કહે તઈને તાર જ પકડી લેજો એટલે 108 નહીં ધક્કો નહીં. એક જણા 108 ને ફોન કર્યો, તાત્કાલિક ફલાણા એરિયામાં ગાડી આવવા ગઈ. બોલે હામું પૂછ્યો તકલીફ શું છે? ગાળે ગાળે આવ્યા, તમે આવશો તો એખાદો પડી ગયેલો હશે એમ, એટલે એને વાત ન જોવી બહુ. એટલે આવ માતાજી આ ધન્યવાદ ની વાત આવી એટલે મને એક દાખલો યાદ આવ્યો. લંકાની ધરતી 11મો દિવસ રામ અને રાવણના યુદ્ધનો. બરોબર એમ કહેવાય ભગવાન રામના ભાથાની અંદર ખાલી 31 બાણ છેલ્લા વધેલા. રામને પરસેવો વળી ગયો કારણ કે રાવણ આમે બાંધવું, રાખલા હામું નહોતું બાંધવાનું, રાવણ હામું બાંધ. એક જગ્યાએ મેં રાવણની વાત કરીને મીઠાભાઈ, એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ પૂરો કરી, મને કે માયાભાઈ રાવણને 10 મસ્તક હતા એકચ્યુઅલી. અમુક અમુક દોઢા સુધરેલા દુઃખ બહુ દે આપણને. જાણે કેમ આપણે રામને હારે લંકામાં ગયા હોય, નજરે જોયો હોય આમ ભાળતા છે ને. 10 મસ્તક હતા. મેં કીધું કે છે બધા? મને કે છે એમ નહીં હતા. મેં કીધું હતા હાલ ને ખોટું. મેં કીધું આપણું પેટ્રોલ બાળવું આપણે આને આમ. મને કે ગણતરીમાં મને બરાબર નથી બેસતું. મને કે કાં 9 હોવા જોઈએ અને કાં એકચ્યુઅલી 11 હોવા જોઈએ. પણ 10 એમાં તારા બાપનું જાય. મને કે બરોબર નથી લાગતું યાર, તમને પણ નથી લાગતું? મેં કીધું મને શું વાંધો, એને 10 હોય 20 હોય માથે, આપણા બાપનું શું જાય? અને કેટલા વર્ષ પહેલા વયો ગયો. મેં કીધું ખોટું. પછી મને કે નામ તમે જો એ કાં 9 હોવા જોઈએ. મેં કીધું કેમ? મને કે એક મુખ્ય મસ્તક તો ખરું જ, તો બે બાજુ 4 તો કેટલું સંતુલન રહે? 11 હોય તો બે બાજુ 5 મુખ્ય તો ખરું જ 11મું, તો બે બાજુ 5 કેવું સંતુલન રહે? આ 10માં બરોબર બેસતું નથી. મુખ્ય અહીંયા 4 આ બાજુ 5 આ બાજુ. મને કે ત્રાહું ન રે? ત્યારે મેં ટૂંકું કીધું કે એટલા બધા માથા હોય છતાં ત્રાહો હાલતો હોય ને એને જ રાવણ કહેવાય. માથા વધતા જાય ને એમ તો માણસ સંતુલનમાં આવતો જવો જોઈએ. એટલા મસ્તક હોવા છતાં ત્રાહો. ઈ રાવણની સામે ભગવાન રામ પાસે આ બધા ભાથા સામે જોયું તો ખાલી 31 છેલ્લા બાણ વધેલા, પરસેવો વળી ગયો રાઘવને. વિભીક્ષણ ને બોલાવે છે, વિભીક્ષણ આ કેમ? આને જેટલા મસ્તક કાપો એટલા નવા આવે. આ બે ચર્ચા કરે ને રામને વ્યાકુળ જોયા. હવે રામ ભક્ત જોઈએ કે રામ કે કેવું જોવે ને? રામને આવીને હનુમાને કીધું કેવું જોઈએ ને તમારે ભગવાન, હટી જાવ એક કોઈ રામ. રામને ધક્કો મારીને આમાં ખેવી નાખ્યા હનુમાન. હવે આ પાછો રામાયણમાં નથી, ગોતતા નહીં. હા, આ ઘણા એમ કે ડિંગલ પુરાણ છે, આ રામાયણમાં નથી. રામાયણમાં લે કેમ?
ફરમાઈશ છે, સારી ફરમાઈશ આવી. હા ના ના, જાદુ બાબા ગુજરી ગયા, કોઈ ફરમાઈશ કરતા નહીં. જાદુ બાબાની વાટે હોય હુઈ જાય, કારણ કે મોજથી આવ્યો છું ભલા મને. રામાયણનો પ્રસંગ નથી એમ ન કહું, રામાયણનો પ્રસંગ છે, એમાં હનુમાનજીએ મુષ્ટિકા મારી છે રાવણને, એ પ્રસંગ છે. પણ આમાં મારે ગદા લેવડાવી, કારણ કે આખી રામાયણમાં હનુમાનજીએ ગદાનો ઉપયોગ જ નથી કર્યો ભાઈ. આખી રામાયણ તમે એ જોઈ લો, ક્યાંય હનુમાનજીએ કોઈને ગદા મારી હોય એવો ક્યાંય પ્રસંગ જ નથી. હાથ વજ્ર ઓર ધજા બિરાજે, કાંધે મોજ જનો ઈ સાજે, શંકર સુમન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. કોઈને મુષ્ટિકા મારી છે, કોઈને પાટું મારી છે, અને બહુ ક્રોધમાં આવ્યા હોય તો એમ કહેવાય ઝાડવું ખેંચીનો ઘા કર્યો, બાકી ગદાનો સાળો જ નથી કર્યો. ગદાને તો આમ જ કીધું, બાપુ પડી જ રે, તને ખમે એવો કોઈ જન્મો જ નથી આ ધરતીમાં. એટલે હનુમાનજી એમ કહેવા માંગે કે હથિયાર રાખવા પણ ઉપયોગ ન કરવા, અને રાખવા તો ભીર્યા રાખવા, ખાલી નહીં. કારણ કે ખાલી થી બે બીવે, જેની પાસે હોય એ તેને હામા વાળો હતી. હવે આ પ્રસંગમાં મારે હનુમાનજીને ગદા દેવરાવે એટલે રામાયણ બાર પ્રસંગ થયો. રામને ધક્કો મારી, અને આપણે ઘણી વાર જોઈએ ને તો ભાઈ આમાં ઓડિયન્સમાં એવા બેઠા હોય કે અમારું પાંચું ન આવે એવું બોલવા વાળા હોય, એવું ગાવા વાળા બેઠા હોય. પણ એ આમ સમજદાર હોય કે બિચારા માઇન્ડ ધંધે રીડ્યા ભલે ને ગાતા, બાકી એમ ન માનવું કે આમાં ન હોય. હા, અંગદે પગ મૂક્યો રાવણની કચેરીમાં. કઈ રાવણ બહુ અભિમાન કર. જયારે અંગદ મળવા ગયો ને ભાઈ, રાવણને અંગદ મળવા ગયો હતો, એટલે શાંતિ દૂત બનીને સમાધાન કરવા આવ્યો. એટલે રાવણે કીધું, આય ભાઈ, હા કે આ આવ્યા, કેનો દીકરો છો? આ તો પછી રામાયણમાં આવે છે. હા, તમે એમ પાસે એમ ન માનતા, આ તો મારી ઘોડે બોલવું. એટલે કેનો દીકરો? કે વાલીનો. રાવણ ઊભો થઈ ગયો હતો, કારણ કે 6 મહિના બગલમાં રાખ્યો હતો રાવણ. ઈ વાલી કે વાલીનો દીકરો? કે હા. શું કરતા બાપા? પૂછ્યું છે, કુશળતા પૂછી છે એને. શું કરે તાર બાપા? ત્યારે અંગદ બોલ્યો છે કે 11 દી પછી મળી લેજો ને પૂછી લેજો રૂબરૂ. ત્યારે રાવણના કાનમાં કોઈ કહી ગયું કે મહારાજ કે હા, એ વાલીને મારીને તો રામ અહીંયા આવ્યા છે. એટલા પોઈન્ટ ઉપર રાવણને સમજી જવું જોઈએ કે જેણે મને 6 મહિના બગલમાં રાખ્યો એને મારીને જો રામ આવતા હોય તો મને મારતા વાર ન લાગે, તો એ પાછો ન ફર્યો. આ રાવણી બુદ્ધિ હમું તો એ અંગત ઉપર ખીજાણો. એના કેલા તારા બાપને જેને મારી નાખ્યો એની ભેગો તું બેઠો, તું મારી ભેગો ફળી જા અને આપણે બે ભેગા થઈ અને તારા બાપનું વેર વાળે. ઘડીક ચાય જવા ગયો ભાઈ, ઘડીક મૂકી ગયો ચાય. રાવણની વાત હાલતી અહીંયા ચા કોફી કાંઈ નહીં. હા, ઘડીક લાવતા નહીં, કાંઈ ચા કોફી કાંઈ નહીં. હા, અંગત ને એવું કીધું, તું અને તારે બીજી વાત એ છે, હે અંગત તું મારી ભેગો ભળ, તારા બાપનું વેર વળે. અને બીજી વાત કે અત્યારે તમારી રામની ફોજમાં છે કોણ મારી સામો બાંધે એવું? ત્યારે અંગત એટલું બોલ્યો કે મહારાજ તમને જે રામના બાણની તાકાતની ખબર નહીં હોય. કે વાત તારી સાચી છે અંગત, પણ એની શક્તિનું અપહરણ મેં કર્યું છે, એટલે એના વિયોગમાં એ એટલા બધા નિર્બળ થઈ ગયા છે. લક્ષ્મણજી મહાન છે, પણ ભાઈની આવી પરિસ્થિતિ જોઈને એ કંગાળ થઈ ગયા છે. જાંબુવાનને બુઢાપો આવ્યો છે. તમારી ફોજમાં છે કોણ મારી સામે લડેવો? હા, એકમાં મને થોડુંક દેખાણું. થોડાક દી પહેલા જે મારું ગામ ભડકે બાળીને ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી. જ્યાં હનુમાનજીના જ્યાં વખાણ કર્યા ત્યાં તો અંગતને પરહના પલ્લા મળ્યા ચડવા ભાઈ. કે એમાં દેખાણું ને કે હા, તો હું પણ વાલી પુત્ર છું. મારી ભુજાઓની તાકાતની રાવણ તને ખબર નહીં હોય. અને હવે જો તને એનામાં મહાન બળ દેખાણું હોય તો આજ સોગંદ રામના તારી કચેરીમાં પગ મૂકું છું. મને મારવાની વાત તો ન્યા જાય, પણ તારી આખી લંકાની કચેરીમાં જો કોઈ મર્દનો દીકરો મારો પગ ઊંચો કરી લે તો સોગંદ રામના ખાઈને કહું કે માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. પગ મૂકી દીધો. આખી લંકાની કચેરી એના માણસોમાં કોઈ એમ કહેવાય અંગતનો પગ ઊંચો ન કરીએ. શું થયું બાપા?
એટલે બાપા પાસે હાલો માં કોઈ આખી કચેરીમાં કોઈ એનો પગ ઊંચો ન કરી શક્યા. અને પછી અંગદ બારો નીકળ્યો ત્યારે કોઈક હામું મળ્યું એટલે એને પૂછ્યું કે અંગદ કે હા કે તારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તું રાવણને ન મારી શકી. ત્યારે અંગદનો જવાબ જુઓ તમે. એને ધીમેક ધીમે એટલું કીધું એક પાટું ભેગો પતાવી દો. પાણી ન માગે રાવણ. વાલી પુત્ર અંગદ છું. હું 6 મહિનાનો હતો તેથી મારા બાપે ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો. તેથી હું 6 મહિનાનો હતો તેથી ઘોડિયામાં હું તો રાવણને ટપાટું મારતો. હવે 20 વર્ષનો છો, એક પાટું ભેગો ઓકાવી નાખું. તે માર્યો કેમ નહીં? જ્યારે અંગદ એટલું બોલ્યો છો કે જેને મારવા માટે મારા બાપે લંકામાં ધક્કો ખાધો એનું માચમ ઘટે એટલે મેં ન માર્યો. એમ આમાંય ઘણા અમારા માચમ હાચવા હાટું હે ઈ હનુમાનજીએ આમ જ્યાં રામને ધક્કો માર્યો અને 2 હાથે ગદા પકડી ભાઈ અને 3 ફરફુદડી હનુમાનજી ફરી ગયા અને હોય ઝાટકી રાવણના બરડામાં નાખી ગદાઓ. એ રાવણનો વાહો અને એમાં હનુમાનજીની ગદા પડી ભાઈ અને રાવણ પીડ્યો ભાઈ ભાખ દી. ફફાકો તો બોલે ને દ માથા પડે એટલે ભાખ તો થાય જ ને ભાઈ. એ ભાખ દઈને પીડ્યો ને મોઢામાં ધૂળ ગળી ગઈ રાવણ. ખબર વગીનો ઘા છો. હવે એક તો આખું કુટુંબ વયું ગયેલું ને એમાં બરડામાં લાગે, મોઢામાં ધૂળ ગળી કરતો ઉભો છો. આમાં કોણે ઘા કર્યો? કોણે ઘા કર્યો? રામ મળ્યા હે બાબા. હનુમાન કે ક્યાં નહીં તમારો હતો ખીજાવો એટલે તું હળું હળું મારતો હતો. ભલા મને આનો સાળો ન કરાય બહુ. હું શુભ શુભ વાતો કરો. કોણે ઘા કર્યો? હનુમાન કે મેં કર્યો. હે મેં કર્યો ઘા? હજી કરવાનો બાદતા ક્યાં એમ જ હોય ને. તે ઘા કર્યો? હા. રાવણ કે તારી માને ધન્યવાદ. તો હનુમાન કે તારી માને ધન્યવાદ. બાદમાં તો આવું જ હોય ને ભાઈ. બીજું શું હોય એમાં? રામ બાદ થાય, રાવણ બાદ થાય, રાવકલો બાદ થાય, એમાં બધા આમ જ હોય. બાદણ હોય ને હારા વાત ન હોય. હનુમાનજીને કીધું તારી માન ધન્યવાદ. ત્યારે હનુમાનજી કીધું મારી માન ધન્યવાદ હે ના. તો હનુમાન કે મારી માને ધન્યવાદ હે ના. ત્યારે રાવણ બોલ્યો છે તમારી જનતાને ધન્યવાદ હનુમંત એ માટે આપો હું લંકેશ. ભલા મેડમ ભગવાન શિવને લંકા અહીંયા પૂજા દેવા આવવા ધક્કો થાય કૈલાસમાં. એવડી મારી સત્તા. બ્રહ્માજી મને પૂછી પૂછીને લેખ લખે. 12 મેઘ મારી લંકાના પાણી ભરે, વાહ વાહિંદા કરે. અને 9 ગ્રહને હું ઢોલીએ બાંધીને બેઠો છું. અને હે હનુમંત આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથની પૂજા કરતો ને એટલો બધો મોજમાં પૂજા કરતો હોવ. એ પૂજા કરતા કરતા કમળ ખાલી થઈ જાય તો મારા માથા વાટી વાટીને એમ કહેવાય ભગવાન શિવને ચડાવતો હોવ. અને ઈથી જો ભગવાન શિવ ન રીજે તો મારું આતરડા કાઢી અને એનું શિવ એમ કહેવાય કે વાદ્ય બનાવીને એની માથે શિવ સ્તોત્ર બોલતો હોવ. અને હે હનુમંત સતાય જો શિવ ના મારી સામું જોવે તેથી મારી 20 પૂજાઓથી હું કૈલાસને ઊંચો કરતો હોવ. કૈલાસ ઊંચો કર્યો ત્યારે એ પછીનું ભગવાને લંકા આવીને પૂજા દેવાનું શરૂ કર્યું. રાવણ ભોળાનાથ કે તારા અહીંયા નહીં આવે, હું ત્યાં આવે. કારણ કે મા પાર્વતીએ ભોળાનાથને ગગલાવી નાખ્યા. કૈલાસ ઊંચો કર્યો ને તે બધું હલબલી ગયું. ભોળાનાથ તો સમાધિમાં, એને કઈ ખબર નહીં, પણ મા થોડા સમાધિમાં હતા. જેવા જેવા ભોળાનાથે આંખ ખોલીને જે મા ખીજાણા એ કે કોણ હતો એ માથાળો? એ તમારે ન્યા પૂંજા દઈ આવવાની. ડોહ બધું હલબલાવી નાખ્યું. ગણપતિને બધા ભાગ્યા માઇન્ડ હોય પકડી નાખ્યા. આ તો બધા દેકારો બોલી ગયો હોય એમાં ખબર. એક શાસ્ત્રમાં તો એવો ઓલું છે કે રાવણ જયારે ભગવાન શિવના દર્શને આવતો ને સમાધિમાં બેઠા હોય થઈ ગણપતિને એને સોટિયા ભરતો બેઠો બેઠો. અપલખણો બહુ હતો રાવણ. હે હનુમંત જેથી મારી 20 ભુજાઓથી હું કૈલાસને ઊંચો કરું અને મારી 20 ભુજાઓની 100 આંગળીઓ અને આકાશ રૂપી સરોવરમાં મારી આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય ને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવો તારો કૈલાસ દેખાતો હતો. એ હું રાવણ. એને બદલે તે મને એક ગદા ભેગો પાડી દીધો. ન કહું તારી માને ધન્યવાદ એમ. પણ હે હનુમંત તમે મારી જનતાને ધન્યવાદ શું કામ આપ્યા? તેથી હનુમંત દાંત કાઢતા કાઢતા બોલ્યા છે કે હે લંકેશ શિવનો શિષ્ય થઈને તારે સામે શિવનો 11મો રુદ્ર ઉભો ને ઓળખી ન શક્યો ભલામણા. હું હનુમંત
મારી ગદા કોઈથી ઉપાડું નહીં, ગદાનો આ ધરતી ઉપર ઘા કરું તો હાથી ગાંડો થયો હોય અને પાકલ સીફડામાંથી હાથી પગ મૂકે અને જે સીફડાની પરિસ્થિતિ થાય એ આ ધરતીની પરિસ્થિતિ કરી નાખું. અને કોઈની માથે જો ગદાનો ઘા કરી દો તો હાટ કરતો પાતાળમાં ઉતારી દઉં. એને બદલે તું પાતાળમાં ન ગયો ને મર્યો નહીં, ખાલી ગોઠણિયા પર છો એટલે કહું તારી માન ધન્યવાદ.